પ્રશ્નપત્ર નંબર 4 વિભાગ સી કરવા જઈ રહ્યા છે. છેલ્લો પેપર છે એનો વિભાગ. એમાં વિભાગ સી ની માહિતી શું હોય છે? નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 38 થી 46 દરેકના 3 ગુણ. તમને ખ્યાલ હશે સી સેક્શનમાં 3 માર્ક્સનો પૂછાશે, જે પ્રશ્ન નંબર 38 થી લઈને 46 સુધી હોય છે. એમાં તમને જે ગમતું હોય, જે પરફેક્ટલી રીતે આવડતું હોય એ ક્વેશ્ચન ટચ કરવાનો. આવો આપણે શરૂઆત કરીશું ક્વેશ્ચન નંબર 1 થી. એટલે ક્વેશ્ચન નંબર 38 કે જે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતા 7 ગણી છે. તેમની વર્તમાન ઉંમર શોધો. ઓકે, જો બેટા દાખલા વાંચી લીધું, હમણાં સમજવાનું સ્ટાર્ટ કરો. દાખલા ક્યાંથી શરૂ થાય? તો દાખલા છેલ્લેથી શરૂ થાય. શું છે બેટા? આ જે છેલ્લે સ્ટેટમેન્ટ છે ને, તેમની વર્તમાન ઉંમર શોધો, ત્યાંથી. તો એક જેકબ છે ને એક એનું પુત્ર છે. 2 જણા છે, જેકબ અને એની પુત્ર. તો લખજો બરાબર. ધારો કે જેકબ ની વર્તમાન, ધ્યાન રાખજો છેલ્લે શું છે? વર્તમાન ઉંમર x વર્ષ છે. ઓકે, અને એની પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ છે. શું છે બેટા? y વર્ષ. ઓકે, ચલો અહીંયા લખી દઉં છું, વર્તમાન ઉંમર. ઓકે, જો ધ્યાન રાખજો 5 વર્ષ પછી. ઓકે, તો અહીં લખીશું પ્રશ્ન અનુસાર 5 વર્ષ પછી એટલે શું થાય છે બેટા? પ્લસ. તો ધ્યાન રાખજો, અહીં લખજો જે x, અહીં લખજો y. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે જેકબમાં ગુણવાનો કે એના પુત્રમાં ગુણવાનો, એ કન્ફ્યુઝન થાય છે. આપણે એ કન્ફ્યુઝન એકદમ પરફેક્ટ રીતે સમજીશ બેટા. આ પિતા છે, જેકબની વર્તમાન ઉંમર એટલે એના પિતા છે બેટા. અને એની પુત્રની વાત કરે છે તો પુત્ર છે. y કોણ છે? પુત્ર છે. x કોણ છે? પિતા છે. તો જો બેટા આ બંને વચ્ચે જો બરાબરની નિશાની હોય, બરાબર x બરાબર y. ઓકે, તો ધ્યાન રાખો કોણ મોટો છે? પિતા મોટો જ હશે ને બેટા. એટલે 3 વડે ગુણાકાર કેમાં કરવાનો? પુત્રની ઉંમરનો 3 ગણા કરતા. એટલે પુત્રની ઉંમરમાં 3 વડે ગુણાકાર કરશું. 5 વર્ષ પછી, અચ્છા સોરી, પહેલા 5 વર્ષ પછીની વાત કરીએ, પછી એટલે પ્લસ. તો 5 વર્ષ પછી એટલે x લખશો અને y લખીશું. 5 વર્ષ પછી એટલે આમાં બી પ્લસ થશે 5, આમાં પણ પ્લસ 5 પ્લસ થશે બેટા. પુત્રના ઉંમર જો શું કે પુત્રની ઉંમરના કરતા 3 ગણી હશે. પુત્રના નાનું જો બેટા 5 5 બંનેમાં સરવાળો કરશો તો એમ બી પિતા વધારે છે, પુત્ર ઓછો છે. એટલે 3 વડે ગુણાકાર કેમાં કરશો? સરખા કરવા માટે 3 વડે ગુણાકાર પુત્રમાં થશે. કેમ કે પિતાની ઉંમર મોટી જ છે, વધારે છે, એટલે 3 વડે ગુણાકાર કરશો તો કદાચ બરાબર થઈ જાય. ચલો, એનાથી પહેલો સમીકરણ બનીને આવશે x + 5 બરાબર 3y + 5 તાલી 15. x y ને હંમેશા સાથે રહેશે. x - 3y બરાબર 15. આ પ્લસ છે, પેલી બાજુ જશે -5. એટલે x - 3y બરાબર 10. સમીકરણ નંબર 1. ઓકે, ધ્યાન રાખજો, આપણે સિલેક્ટ કરી લઈશું થોડું. ઓકે, પછી કે છે 5 વર્ષ પહેલા કહેશે એટલે માઇનસ. જો બેટા કઈ રીતે ધ્યાનમાં રાખવાનું? એટલે કોઈ કહે ને 6 પછી શું આવે તો 6 પછી તમને તરત કહેશો 7. એટલે પછી એટલે હંમેશા પ્લસ. પહેલા 5 પહેલા શું આવશે? તો 5 પહેલા 4 આવે એટલે માઇનસ કરવાનું. એટલે જ્યાં પણ પહેલા શબ્દ આવશે એટલે માઇનસ. આ ખાસ ધ્યાન રાખજો, પહેલા કહેશે એટલે માઇનસ, ધ્યાન રાખજો. અને પછી કહે છે અહીંયા 5 વર્ષ પછી એટલે પ્લસ, એટલું ધ્યાન રાખજો બેટા. ઓકે, તો અહીં કે છે 5 વર્ષ પહેલા એટલે પ્રશ્નાનુસાર લખીશું. પ્રશ્નાનુસાર
5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા x છે y છે 5 વર્ષ પહેલા એટલે 5 વર્ષ પહેલા એટલે બંનેમાંથી શું થશે બેટા માઇનસ માઇનસ તેની પુત્રની ઉંમર કરતા 7 ગણી હશે તો બેટા ફરીથી પિતા જો એમાં પિતામાંથી ઓછી થયો તો પુત્રમાંથી બી ઓછું થયું તો વધારે કોણ રહેશે હંમેશા પિતા મોટો જ છે ને એટલે 7 વડે ગુણાકાર કેમાં થશે પુત્રમાં સિમ્પલ છે બેટા અહીંયા બી પુત્રમાં થયેલો અહીંયા બી પુત્રમાં જ થાય એટલે બધું ધ્યાન રાખજો x - 5 બરાબર 7y - 7 પચમ 35 ઓકે x y ને સાથે લઈશું x - 7y આ બાજુ પ્લસમાં છે આ બાજુ આવશે માઇનસ ધ્યાન રાખજો માઇનસ નો 35 આ માઇનસ છે તે જશે +5 એટલે 35 ને કેટલા થશે બેટા 30 કેવા માઇનસ x - 7y આ સમીકરણ બીજું સમીકરણ 1 અહીં લખીશું x - 3y બરાબર 10 જો બેટા x અહીં બરાબર જ છે તો બસ અહીં લખીને તમારે સમીકરણ 1 લખી દઉં છું બાદબાકી શું બાદબાકી માઇનસ પ્લસ પ્લસ છે એટલે માઇનસ જો બેટા આ માઇનસ યાર પ્લસ છે એટલે ઉડી જશે સોરી આ ઉડી જાય માઇનસ પ્લસ ઉડી ગયા 7 માંથી 3 જશે 4y अच्छा 4y માઇનસ આવશે કે પ્લસ મોટી સંખ્યા કઈ છે બેટા 7 કે 3 7 7 ની આગળ માઇનસ એટલે માઇનસ આવશે જો બેટા અહીં માઇનસ ને 30 ને માઇનસ ને 40 માઇનસ 30 ને માઇનસ 10 માઇનસ માઇનસ મળીને માઇનસ એટલે બંને તરફથી માઇનસ ઉડી જશે ઓકે 4y બરાબર એટલે y બરાબર 40 ના છેદમાં 4 એટલે ઉડી ગયું એટલે y બરાબર કેટલું મળશે 40 એટલે y ઉંમર આવી ગઈ છે ओके एक ज मिनट बेटा ओह सॉरी अहीं अच्छा खोटू ये थयुं छे 4 थी उड़ी जैसे 10 तो y बराबर केटला छे बेटा 10 सॉरी 10 कई रीते तो जो 40 ना छेद में 4 એટલે ઉડી જશે તો શું આવશે બેટા 10 તો y બરાબર 10 ઓકે કેમ y બરાબર 40 નહીં આવશે કેમ કે બેટા y શું છે બેટા પુત્ર છે પુત્ર થોડી 40 વર્ષનો થશે એટલે બરાબર ઓછું હશે જોજો નેક્સ્ટ છે y બરાબર 10 સમીકરણ 1 માં મૂકતા y બરાબર 10 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે બેટા સમીકરણ 1 છે x - 3y બરાબર 10 એટલે x - 3 ગુણ્યા 10 બરાબર 10 એટલે x બરાબર માઇનસ છે આ બાજુ જશે ધ્યાન રાખજો 30 કા તો અહીંયા જ કરી દો કઈ નહીં ચલો 3 ગુણ્યા 10 એટલે 30 બરાબર 10 એટલે x બરાબર 10 માઇનસ પેલી બાજુ જશે પ્લસ 30 એટલે x બરાબર 40 x બરાબર શું આવશે બેટા 40 તો અહીં લખવામાં આવશે તેની વર્તમાન ઉંમર કેટલી છે તો લખશો જેકબ શોર્ટમાં લખી દઉં છું બેટા જેકબની વર્તમાન ઉંમર કેટલી છે 40 વર્ષ અને પુત્રની વર્તમાન ઉંમર છે 10 વર્ષ ઓકે આન્સર છે બેટા આ ધ્યાન રાખજો ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો અહીંયા કહે છે બે સંખ્યાઓનો તફાવત કેટલા છે 3 છે બે સંખ્યાઓનો તફાવત 3 છે તફાવત એટલે શું હોય છે બેટા તફાવત એટલે માઇનસ ઓકે ચલો
અને નાની સંખ્યાના 3 ગણા, એટલે નાની સંખ્યાના 3 ગણા કરવાના છે, મોટી સંખ્યાના 2 ગણા કરો, મોટી સંખ્યાના 2 ગણા કરો અને એનો સરવાળો કરો. શું આવવું જોઈએ? 66. જો તે બે સંખ્યાઓ શોધો તો અહીં દાખલાની શરૂઆત થશે. અહીં લખીશું બેટા, ધારો કે નાની, અહીં સવાલમાં બેટા નાની સંખ્યા પહેલા આવી છે એટલે નાની સંખ્યા લઈશું. નાની સંખ્યા કઈ છે? x છે. જો નાની સંખ્યાનો એકમ નહીં હોય એટલે x. અચ્છા, પછી લખીશું અને મોટી સંખ્યા શું છે? y છે. ઓકે, આ ધ્યાન રાખજો. ઓકે, આટલે પહેલા એને સિલેક્ટ કરીને ઉપર કરી દઈશું. ઓકે, અને પ્રશ્ન મુજબ ઓકે ને એક જ મિનિટ. ઓકે, મોટી સંખ્યાના છે એમાં લખીશું આપણે પ્રશ્ન મુજબ. શું છે? પ્રશ્ન મુજબ છે. પ્રથમ શરત મુજબ શું કે છે? નાની સંખ્યાના 3 ગણા. નાની સંખ્યા કઈ છે બેટા? x. તો x ના 3 ગણા. પછી શું કે છે? અને મોટી સંખ્યાના 2 ગણા. મોટી સંખ્યા કઈ છે બેટા? y છે. તો y ને કેટલા થશે? 2 ગણા. ઓકે, 2 ગણાના સરવાળો કેટલા છે? 66. તો સરવાળો એટલે એના સરવાળો કરશું બરાબર 66. ઓકે, આ પહેલો એને સમજો સમીકરણ 1. અહીં પહેલો સમીકરણ અહીંયાથી બનશે. બે સંખ્યાઓનો તફાવત 3 છે. કાં તો એને તમે બીજી એને પાછળ કરી શકશો, એવું કઈ જરૂરી નથી. ચાલશે, કઈ નહીં, ચલો ચાલશે. પ્રથમ શરત મુજબ આ થયું, તો દ્વિતીય શરત મુજબ દ્વિતીય શરત મુજબ શું થશે બેટા? શું કે છે? સંખ્યાનો તફાવત 3 છે. તફાવત એટલે બાદ બાકી કરીને શું આવશે? 3. પણ ધ્યાન રાખજો, અહીં x - y કરશો કે y - x કરશો? તો જો બેટા એમાં કઈ છે? મોટી સંખ્યા y છે એટલે મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા એટલે x. આ ધ્યાન રાખજો ખાસ. શું છે બેટા? 3. કેમ કે તફાવત શું હોય છે બેટા? મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા હોય છે નોર્મલી. ઓકે, તો અહીંથી શું કરી શકશો? તો y બરાબર શું કરી શકશો? 3 આ બાજુ ટ્રાન્સફર કર્યા x, એટલે આને સમીકરણ 2 સમજો. ઓકે, તો લખી દેજો 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા y બરાબર 3 + x સમીકરણ 1 માં મૂકતા. ઓકે, ચલો અહીંથી અહીં સમીકરણ 1 માં મૂકીશું તો શું થશે બેટા? 3x વત્તા 2 y એટલે y ની કિંમત કેટલી છે બેટા? 3 + x કૌંસમાં 3 + x બરાબર 66. 3x વત્તા 3 6 વત્તા 2x બરાબર 66. આ બી x છે ને આ પણ x છે. 3 અને 2 કેટલા થશે? 5x વત્તા 6 બરાબર 66. સંખ્યાની પાસે જશે 5x બરાબર 66 - 6 કેટલા આવી જશે બેટા? 60. 5x, સો x બરાબર 60/5. 5 એકુ 5, 5 અને 0, 5 દુ 10, એટલે x બરાબર કેટલા આવશે બેટા? 12. x બરાબર કેટલા મળી ગયા? 12. એક સંખ્યા.
તો આપણે સમીકરણ 2 માં x બરાબર 12 સમીકરણ 2 માં મૂકતા ચલો અહીંથી જોઈ લઈશું x બરાબર 12 y બીજું સમીકરણ શું છે બેટા y બરાબર 3 + x એટલે y બરાબર 3 + x x એટલે 12 સો y બરાબર કેટલા હશે 12 ને 3 15 ઓકે તો આ આપણી આવી ગઈ ઓકે તો મોટી સંખ્યા કોણ હતી y તો જો મોટી સંખ્યા છે આપણે y એટલે આ જવાબ છે પણ અહીં લખશો મોટી સંખ્યા એટલે લખી દેવાના છેલ્લે મોટી સંખ્યા કઈ છે બેટા મોટી સંખ્યા છે 15 અને પછી નાની સંખ્યા બરાબર છે 12 અને જો અહીંથી ધ્યાન આપજો કઈ રીતે આન્સર ચેક કરી શકશો શું કે છે બે સંખ્યાઓનો તફાવત 3 છે એટલે 3 તફાવત એટલે મોટી સંખ્યા માઈનસ નાની સંખ્યા બરાબર 3 15 - 2 બરાબર 3 બરાબર 3 એટલે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર છે એટલે જમણી બાજુ ડાબી બાજુ સરખી છે બરાબર ચલો ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા આ આન્સર ચેક કરવાનો છે આ તો આપણો જવાબ આવી ગયું છે ઓકે બીજા 40મો શું કહે છે બેટા સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે જો સામાન્ય તફાવત ન હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમને સરવાળો કેટલો થશે ચલો જે માહિતી છે તેનાથી સૂચના લખીશું આપણે પ્રથમ પદ એટલે પ્રથમ પદ બરાબર a બરાબર કેટલો કહે છે બેટા 17 ઓકે પછી શું કહે છે અંતિમ પદ આ પહેલા આવ્યું પ્રથમ પદ તો પહેલી સંખ્યા પ્રથમ માટે અંતિમ પદ પછી આવ્યો છે તો અંતિમ સંખ્યા અહીંયા ઓકે અંતિમ સંખ્યા એટલે ખબર છે an લખી શકશો કે l લખી શકશો એને લખશો 350 આગળ જો સામાન્ય તફાવત એટલે d બરાબર સામાન્ય તફાવત એટલે d બરાબર કેટલો છે બેટા 9 સામાન્ય તફાવત કેટલો કે છે બેટા 9 ઓકે તો તેમાં કેટલા પદ હશે એટલે n બરાબર ક્વેશ્ચન માર્ક n બરાબર ક્વેશ્ચન માર્ક તેમનો સરવાળો કેટલો હશે એટલે sn બરાબર પણ શોધવાનું છે બેટા ચલો આપણી પાસે પહેલા n શોધીશું તો an આપી છે સો an નો સૂત્ર ઉપયોગ કરો an બરાબર આવશે a + n - 1 * d ઓકે બેટા જો આપણી પાસે an છે a છે આપણી પાસે a છે d છે આપણી પાસે d છે તો આ અનનોન n એટલે અજ્ઞાત સંખ્યા છે એટલે અજ્ઞાત સંખ્યા તમારે અહીંયાથી નીકળી જશે ચલો તો an ની જગ્યા કે लिए મૂકીશું બેટા 350 બરાબર a કેટલા છે એ છે 17 વત્તા n - 1 અને d ની કિંમત કેટલી છે બેટા 9 350 - 17 બરાબર 9 n - 1 17 માંથી 350 જશે તો 333 આવશે નિછેદમાં 9 અહીંયા ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં n - 1 અહીં 3 તાલી 3 એકુ 3 એકુ 3 એકુ પછી 3 થી ભાગશો 3 ચોક 12 3 ચોક સોરી 3 તાલી 9 3 તાલી 9 2 ને 1 21 એક મિનિટ 333 છે 9 વડે ભાગશો એક જ મિનિટ હું કેલ્ક્યુલેશન થી મોબાઈલ થી કરી દઉં છું બેટા થોડુંક થઈ જશે 333 ભાગ્યા 9 એટલે 17 ઓકે 3 સતમ n - 1 ધ્યાન રાખજો ઓકે 37 આવશે એટલે 37 બરાબર છે n - 1 આ બાજુ આવશે એટલે 37 + 1 બરાબર n એટલે n બરાબર 38 એટલે એમાં પદોની સંખ્યા કેટલી છે બેટા 38 છે પદોની કેટલી સંખ્યા છે તો પદોની સંખ્યા કેટલી છે બેટા 38 અને એક શું કહે છે એમનો સરવાળો એટલે 38 પદ એટલે s 38 બરાબર એના માટે સૂત્ર લખીશું સરવાળો એટલે sn બરાબર n ના છેદમાં 2 ને કૌંસમાં 2a + n - 1 * d
એટલે એસ 38 બરાબર 38/2 2a એ આપણી પાસે કેટલા છે 17 વત્તા n -1 n કેટલા છે 38 38 -1 ને છેદમાં ડી સોરી ઇન્ટુ ડી ડી કેટલા છે બેટા 9 ઓકે આને ભાગાકાર કરશો કેટલો હશે 19 17 દુ 34 વત્તા 38 -1 એટલે 37 ગુણ્યા 9 ઓકે અહીં 9 કરશો અહીં જો 37 હું અહીંયા કેલ્ક્યુલેશન થોડુંક મોબાઈલથી કરી દઉં છું બેટા બરાબર તો શું છે 37 × 9 333 34 વત્તા 333 ઓકે 19 ગુણ્યા 4 ને 3 7 3 ને 3 6 અને 3 એટલે 333 વત્તા 34 બરાબર ગુણ્યા 19 યસ આ બેનો ગુણાકાર કરશો 6973 73 એટલે એસ 38 બરાબર બરાબર છે આ આપણે જવાબ છે બેટા એટલે આ એક જવાબ અને આ બીજો જવાબ એટલે પદોની સંખ્યા n બરાબર 38 છે અને સરવાળો કેટલો આવશે એમનો 6973 બરાબર ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ક્વેશ્ચન નંબર 41 એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ એટલે ધ્યાન રાખજો બેટા કુલ એટલે SN આવશે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે જો પ્રત્યેક ઇનામ આગળ ઇનામ કરતા 20 ઓછો હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો બરાબર આ ખૂબ જ સિમ્પલ છે બેટા જો પહેલા આપણે જે આપી છે તે લખીશું 7 એટલે SN બરાબર કેટલા છે n બરાબર કેટલા કે છે બેટા સોરી n બરાબર છે 7 ઓકે n બરાબર કેટલા છે બેટા 7 કુલ 700 એટલે શું લખશું બેટા S7 બરાબર 700 બરાબર અહીં કે છે બેટા n 700 છે પછી જો કોઈ પ્રત્યેક ઇનામની રકમ આગળ કરતા ઇનામની 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની એટલે પ્રત્યેક ઇનામ એટલે એ શોધવાનું છે બેટા એ બરાબર ક્વેશ્ચન માર્ક છે અને ડી બરાબર શું લખી શકશો -20 છે કે જે પ્રત્યેક ઇનામ કરતા શું છે 20 ઓછો છે એટલે ડી ઓછો છે એટલે 20 આવશે ઓકે તો અહીં આપણે सूत्र S7 નો બરાબર અપ્લાય કરશું S7 બરાબર ચલો એક મિનિટ સરવાળાનો સૂત્ર એટલે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 * d જોઈએ આપણે કઈ કઈ રકમ છે S700 એટલે 700 હશે બેટા જ્યાં જ્યાં n છે ત્યાં 7 આવશે 7 ના છેદમાં 2 2a પ્રથમ પદ તો શોધવાનું છે પ્રથમ પદ એટલે શોધવાનું છે n 7 7 - 1 એટલે 6 ડી ડી કેટલા છે બેટા -20 ઓકે અહીં જશે 700 ગુણ્યા 2 અને આ ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં ઓકે 2a વત્તા 6 દુ 12 120 પ્લસ માઇનસ ઓકે આ 7 થી ઉડી જશે 100 વખતમાં 100 ગુણ્યા 2 એટલે અહીંયા કરી દઈશું 100 ગુણ્યા 2 એટલે 200 બરાબર 2a માઇનસ 120 માઇનસ આ બાજુ આવશે 200 વત્તા 120 બરાબર 2a આ થશે 320 બરાબર 2a તો ખબર છે ગુણાકારમાં છે તો ક્યાં આવશે ભાગાકાર 320 ના છેદમાં 2 બરાબર a એટલે આ એનાથી ઉડી જશે 160 વખતમાં a એટલે પ્રથમ પદ કેટલો આવશે પ્રથમ
પ્રથમ ઇનામની રકમ કેટલી છે? તો પ્રથમ ઇનામની રકમ કેટલી છે બેટા? 160. બરાબર. એનાથી પછી 160 માંથી 20 ઓછા કરશો, 120 ઓછા કરશો, 160 ઓછા 20. ચલો અહીં લખીશું. ફર્સ્ટ ઇનામ કેટલું મળશે? 160 રૂપિયા. સેકન્ડ કેટલા મળશે? 160 ઓછા 20 એટલે 140 રૂપિયા. આ બધું રૂપિયામાં છે બેટા. કેમાં છે? રૂપિયામાં. એવી રીતે થર્ડ આવશે 140 ઓછા 20 એટલે 120 રૂપિયા છે. ફોર્થ 120 ઓછા 20 બરાબર રૂપિયા 100. ફિફ્થ કેટલા આવશે? 100 માઇનસ 20 બરાબર 80 રૂપિયા. સિક્સ્થ 100 માઇનસ 80 ઓછા ઓકે 80 ઓછા 20 બરાબર 80 ઓછા 20 એટલે રૂપિયા 80 માટે 20 જશે 60. ઓકે. સાતમું ઇનામ કેટલું મળશે? 60 ઓછા 20 બરાબર 40 રૂપિયા ઇનામ મળશે. આ આપણે બધા જવાબ છે. એક વખત જવાબ જોઈ લઈએ આપણે બેટા. બરાબર છે. જોઈએ તો તમે એને એવું બી લખી શકશો. એ એટલે A1, આ A2 છે બેટા, A3 છે, A4 છે, A5 છે, A6 છે, A7 છે. બરાબર. એનો કુલ સરવાળો કેટલો આવશે? 700 રૂપિયા. એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ તેમ ચકાસો. એટલે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક બિંદુઓ તેમ ચકાસો. બરાબર છે. ચલો તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય છે? તો ખ્યાલ હશે બેટા. સમબાજુ ચતુષ્કોણ કે જેની બધી બાજુ કેવી હોય છે? સરખી હોય છે. એક જ મિનિટ. ઓકે. તો એનો નામકરણ કરી દઈશું. A, B, C, D. તેના બિંદુઓ છે 3 અને 0. પછી છે 45, પછી છે 14 -1 અને 4 અને છે 21 -2 -1. ઓકે. ચલો તો સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે બેટા. સમબાજુ ચતુષ્કોણ એને કહેવાય કે જેની ચારે ચાર બાજુઓ સરખી હોય અને વિકર્ણો સરખા નહીં આવે. જો છે આ વિકર્ણ જુઓ, જસ્ટ આ વાત કરીશું. તો આ વિકર્ણ અહીંથી આવશે. આ વિકર્ણ લાંબો છે ને આ થોડો ટૂંકો છે. રાઈટ. એટલે પહેલા શોધીશું AB. એટલે AB બરાબર અંતરનો સૂત્ર ઉપયોગ કરતા શું થશે? AB બરાબર આવશે વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ઓકે. અહીં A એટલે પહેલો લઈશું બેટા. 3 માઇનસ AB. A એટલે જો A માં નાની સંખ્યા છે, B માં મોટી સંખ્યા છે, 4 - 1 કરી શકશો. શું? 4 - 3 નો વર્ગ વત્તા 5 - 0 નો વર્ગ. 4 માંથી 3 જશે 1 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. ઓકે. 1 નો વર્ગ 1 વત્તા 25 તો શું આવશે? વર્ગમૂળમાં 26. સિલેક્ટ કરીને થોડુંક લઈ લઉં છું બેટા.
25 વત્તા 1 વર્ગમૂળમાં 26 AB એવી રીતે B અને C શોધીશું ઓકે B અને C B માં 4 માઇનસ છે જ માઇનસ માઇનસ પ્લસ 1 નો વર્ગ વત્તા 5 માઇનસ 4 નો વર્ગ 5 અને 4 કેટલા થશે 4 વત્તા 1 એટલે 5 નો વર્ગ વત્તા 5 માંથી 4 જશે 1 નો વર્ગ 5 પચે 25 વત્તા 1 બરાબર વર્ગમૂળમાં 26 ઓકે બીસી થઈ ગયું સી થી ડી જો અહીં બંને માઇનસ છે બેટા તો ધ્યાન રાખજો કોઈને બી લઈ લો -1 પ્લસ 2 માઇનસ માઇનસ 2 વખત મળશે પ્લસ નો વર્ગ વત્તા 4 માઇનસ 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 પ્લસ 1 નો વર્ગ 2 માંથી 1 જશે 1 નો વર્ગ વત્તા 4 અને 1 5 એનો વર્ગ 1 નો વર્ગ 1 અને 26 સોરી 25 5 વચ્ચે 25 એનો શું આવશે બેટા 26 ઓકે પછી ડી થી એ શોધીશું ડી એ એડી લખો કે ડીએ લખો એક જ ચાલશે તો 3 માઇનસ 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 પ્લસ 2 નો વર્ગ વત્તા 0 માઇનસ માઇનસ 1 નો પ્લસ વર્ગ 3 ને 2 5 5 નો વર્ગ વત્તા 1 નો વર્ગ 5 પચે 25 વત્તા 1 બરાબર 26 બરાબર એટલે આપણે જો 3 વસ્તુઓ આવી ગઈ છે બેટા 4 બાજુઓ આવી ગયા ઓકે અહીંથી શું કરશો બેટા વિકર્ણો પણ ચેક કરીશું ઓકે લખીશું વિકર્ણ એસી બરાબર વિકર્ણ બીડી ઓકે ધ્યાન રાખજો થોડુંક એને સેન્ટરમાં કરી દઈશું એક જ મિનિટ ઓકે આ બંને બરાબર કરવાના રહેશે બેટા સોરી ઓકે વિકર્ણ એ અને સી ની વાત કરીશું તો અહીં લેશું પહેલા 3 માઇનસ 1 થશે એટલે પ્લસ થશે બેટા એ પછી છે 4 માઇનસ 0 એનો વર્ગ છે પછી આને વિકર્ણ બીડી ની વાત કરીશું બીડી 4 માઇનસ 4 પહેલો બી અને ડી માઇનસ માઇનસ પ્લસ 2 નો વર્ગ વત્તા 5 માઇનસ 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 શું થશે +1 નો વર્ગ આ શું છે વિકર્ણ બરાબર નહીં આવશે ઓકે અહીં ધ્યાન રાખજો 3 વત્તા 1 એટલે 4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 4 ને 2 6 નો વર્ગ બરાબર 6 નો વર્ગ ઓકે 4 ચૌક આ આવશે 4 ચૌક 16 4 ચૌક 16 16 ને 32 બરાબર અહીં આવશે 36 6 36 36 એટલે 72 ઓકે તો આ કોઈ દિવસ બરાબર થશે જ નહીં એટલે વિકર્ણ બરાબર નથી એટલે લખી શકશે 4 બાજુઓ બરાબર છે એટલે AB બરાબર BC બરાબર CD બરાબર DA AB BC CD અને DA ચારે બાજુ બરાબર છે અને વિકર્ણ AC નોટ ઇક્વલ BD એટલે આ એક ચોરસ એટલે આ એક સમબાજુ ચતુષ્કોણ છે લખી શકાશે એટલે A B C D A
સમબાજુ ચતુષ્કોણ છે. આ ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. તો તે બિંદુના યામ શોધો. ચલો તો આપણે અહીં બિંદુ દોરી દીધું, એક અહીં દોરી દીધું, એને આમ કરી દીધું. એનો આ બાજુ શું છે બેટા? તો એ છે અને આ બાજુ બી છે. શું કહે છે? -22 છે, એટલે બંને માઇનસ માઇનસમાં છે. અહીં 2 છે અને -4 છે બેટા. ઓકે. અને કશે બી પી બિંદુ આવેલ છે બેટા, તો એવું સમજો કે પી અહીં છે. પી ને યામ શોધવા છે. યામ એટલે એક્સ અને વાય શોધવાના છે. બરાબર? તો ખબર છે આને x1 y1 કહીએ છીએ, આને x2 અને y2 કહીએ છીએ બેટા. ઓકે. હજુ આપણી પાસે એક માહિતી છે. એપી બરાબર 3/7 AB. જો બેટા આવી રીતે તમને આપી છે તો ધ્યાન રાખજો. એપી AB ના છેદમાં એપી લઈ લેશું. એ બી એટલે 3/7. એનો મતલબ થશે એ પી કેટલા છે? 3 અને એ બી કેટલા છે? 7. આ ગુણોત્તર છે એક રીતનો. એને લખી દઈશું ઉપર આપણે. ઓકે. એટલે આવું. જો બેટા અહીં થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. એ થી પી કેટલા છે બેટા? 3. એ થી પી નું અંતર કેટલા છે? 3. ધ્યાન રાખજો. તો પી થી બી નો કેટલા થશે? જુઓ, એબી કેટલા છે ટોટલ? એ થી બી કેટલા છે? 7. એ થી બી કેટલા છે બેટા? ટોટલ 7 છે. તો આ 3 છે, તો બાકી કેટલા રહ્યા? 4. ઓકે. એટલે આ m1 ની કિંમત છે, આ પછી m2 ની કિંમત છે. ખબર હોય આ લેશો તો અહીં આવશે અને આ લેશો તો અહીં આવશે. આ ધ્યાન રાખજો. ફરીથી અહીંયા સમજી લો. એ પી કેટલા છે? 3. એ બી અને એ બી કઈ રીતે બનશે? એ બી બનશે તમારે એપી વત્તા પીબી. એ પી વત્તા પીબી. તો બેટા એ બી 7 છે, એપી 3 છે, તો પી થી બી કેટલા? તો પી થી બી ની જગ્યા પી થી બી આવશે. આ અહીં માઇનસ હશે. 7 - 3 બરાબર પીપી. બરાબર? આ તમને સમજાઈ જતું હશે. એટલે 4 આવી જશે. બરાબર? એમ બી સમજાઈ ગયા હશે. ઓકે. ચલો તો અહીં એક્સ પી ના યામ શોધવાની વાત કરી છે. પી ના યામ શોધો એટલે પી નો એક્સ લખશો તો શું લખશે? સૂત્ર છે mx વત્તા mx ને છેદમાં m1 વત્તા m. એવી રીતે y નો યામ લખવા જશો તો p ઓફ y લખીશું. p ઓફ y બરાબર થશે mx my વત્તા my માય ડિવાઈડ બાય m ને છેદમાં m. જો એને નંબરિંગ આપીશું બેટા, એને 1 2 2 1 1 2. અહીં પણ એવી રીતે કરીશું 1 2 એનો ઊંધો 2 1 1 2. ઓકે. ચલો તો અહીં લખીશું આપણે p ઓફ x બરાબર. ઓકે. m1 કેટલું છે? 3. x2 કરશો એટલે પેલી બાજુ x2 એટલે 2 છે બેટા. m1 m2 છે 4 આપણી પાસે. x1 એટલે અહીં -2 અને છેદમાં 3 વત્તા 4. 3 દુ 6 અને 4 દુ 8 -8. 3 દુ 6. બરાબર છે. m1 3 m2 2 છે. ઓકે. ઓકે. m2 ઓકે.
ઓકે, એક મિનિટ, કઈ ભૂલ થાય છે? x1 x2 -2 -2 -2 2 -4 છે. ઓકે, તો 3 4 3 7 m1 3 ને 2 3 2 6. ઓકે, ને m2 4 છે, 4 ગુણ્યા 4 2 8 -8 વત્તા 6 3 વત્તા 4 એટલે 7. ઓકે, જવાબ જોઈએ બેટા, જવાબ કેટલા છે? ઓકે, બરાબર છે બેટા, 4 ને 3 7. ઓકે, 8 માંથી 6 જશે, -2 ને છેદમાં 7. આ પી ઓફ એક્સ આવી ગયા. ઓકે, એવી રીતે પી ઓફ વાય શોધીશું. પી ઓફ વાય બરાબર m1 કેટલું છે બેટા? 3 y2 એટલે બીજી બાજુ એટલે -4 વત્તા m2 એટલે 3 અને y1 એટલે -2 છેદમાં 7. 4 તાલી 12 -12 3 દુ 6 -6 ને છેદમાં 7. 12 ને 6 12 અને 6 18 -18 ના છેદમાં 7. 4 તાલી 12. ઓકે, પછી 3 અને 4 4 અને તાલી 12 -12 અને 4 દુ 8. સોરી, 4 અને 2 આવશે. સોરી, અહીંયા 3 મૂક્યા છે. 4 આવશે બેટા, અહીં બી 4 છે અને -2 છે. 4 દુ શું થશે? 8 -8. ઓકે, તો અહીં 12 અને 8 કેટલા થશે? -20 ને છેદમાં 7. પી ઓફ વાય એટલે તમારે એન્સર લખાશે બેટા, અહીં લખી શકશો. એક્સ ના કેટલા છે? ઓકે, -2 ના છેદમાં 7 કોમા -20 ના છેદમાં 7. આ આપણું પી ના યામ છે, એટલે તમે અહીં લખી શકશો પી ઓફ એક્સ કોમા વાય બરાબર -2 ના છેદમાં 7 કોમા -20 ના છેદમાં 7. આ આપણો જવાબ છે, એન્સર. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, 44. જો 1 2 4 વાય x 6 અને 3 અને 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. તો ચલો આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીશું. ઓકે, એ બી સી ડી. એ કેટલા છે બેટા? 1 અને 2. બી કેટલા છે? 4, વાય. આ ખૂબ જ ઈઝી પ્રશ્ન છે બેટા. x, 6 અને અહીં 3, 5. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ તો x અને y શોધો. તો એને લખશો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ. અહીંયા લખશું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સરખાવતા, એટલે લખશું. તો એ થશે x1 વત્તા x2 ના છેદમાં 2, એવી રીતે y1 વત્તા y2 ના છેદમાં 2. ઓકે, ચલો આનો પહેલો એટલે 1 વત્તા x ના છેદમાં 2. એવી રીતે y ને લેશો બેટા 2 વત્તા 6 ને છેદમાં 2. ઓકે, પછી આ 2 ને લઈશું, a અને c ને થઈ ગયા અને b અને d. 4 વત્તા 3 ના છેદમાં 2 અને y વત્તા 5 ના છેદમાં 2. જો આને સર્કલને સર્કલ સાથે ને ચોરસને ચોરસ સાથે સરખાવતા,
ઓકે 1 પ્લસ એક્સ ના છેદમાં 2 બરાબર 4 ને 3 7 7 ના છેદમાં 2 એટલે 2 થી 2 ઉડી ગયા 1 વત્તા એક્સ બરાબર 7 એટલે એક્સ બરાબર 7 માઇનસ 1 બરાબર 6 એટલે આ આપણું આન્સર છે બેટા. શું છે એને ઉપર કરી દઉં છું મેં. x બરાબર 7 માઇનસ 1 સોરી x બરાબર 6 આ x ના એવી રીતે y ને સરખાવશો એટલે 2 વત્તા 6 6 ને છેદમાં 2 બરાબર y વત્તા 5 ના છેદમાં 2 2 થી 2 ઉડી ગયું 6 ને 2 કેટલા થશે 8 બરાબર y વત્તા 5 8 માઇનસ 5 બરાબર y 8 માંથી 5 જશે તો 3 ઓકે y બરાબર આ બંને આન્સર છે. ઓકે તો બસ આ જવાબ છે એને સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે બસ 2 ક્વેશ્ચન બાકી છે એ કરી દઈશું. ચલો 45 નીચેની માહિતીને એક ગામમાં 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનો આવી રીતે વિતરણ છે. કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો. શું શોધવાનો છે બેટા? બહુલક. બહુલક એટલે ઝેડ. ઝેડ માટે એટલે પેલા કોલમ મને લેશું એટલે લખીશું અહીંયા માસિક ખર્ચ. ઓકે ને પછી શું છે કુટુંબોની સંખ્યા એટલે FI લખી શકશો ને શોર્ટમાં. એમાં શું છે બેટા 1000 થી 1500. ઓકે પછી આવશે 1500 માઇનસ 2000 પછી 2000 માઇનસ 2500 5500 વધે છે બેટા 2500 માઇનસ 3000 અને 3000 માઇનસ 3500 ડેશ પછી ક્યાં સુધી છે 3500 થી ચલો હજુ ઉપર કરવા પડશે 3500 થી 4000 4500 છે પછી 4500 થી 5000 ઓકે 3500 થી 4000 4500 પછી 5000 ઓકે ચલો FI એટલે 24 શું છે બેટા 24 40 33 સિરિયલ વાઇઝ લખીશું 28 30 22 16 અને છેલ્લી છે 7 ઓકે ઝેડ એટલે બહુલક ઝેડ બરાબર શું સૂત્ર નીકળીને આવે છે બેટા L વત્તા F1 માઇનસ F0 ને છેદમાં F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H ગુણ્યા 2 એમાં આપણે કિંમત લખી F1 શું હોય છે બેટા હાઈએસ્ટ ફ્રીક્વન્સી આમાંથી ફર્સ્ટ કોણ આવશે સૌથી જેના વધારે માર્ક્સ છે વધારે કોના માર્ક્સ છે 40 એટલે એને શું કહીશું બેટા F1 એના નીચે F2 એના ઉપર F0 ખ્યાલ હશે જ અને આ સૌથી મોટી આવૃત્તિ હોય તેને કહીશું L ઓકે ચલો તો અહીંથી L પર લખી દઈશું L બરાબર શું છે બેટા 1500 ઓકે H લખીશું H બરાબર કેટલા છે 5500 હાઈટ એટલે ઊંચાઈ H એટલે હાઈટ એટલે ઊંચાઈ એટલે એમાંથી કોઈમાં બી તમે આને બે વાતને વાત કરો કે આ બે ને વાત કરો રાઈટ છે બેટા કોઈ પણ બે ને વાત કરશો એક જ આવશે એટલે ઓકે LH ઓકે L પણ થઈ ગયા H પણ થઈ ગયા ઓકે તો બસ આ સૂત્ર પર મૂકી દઈશું Z બરાબર શું છે બેટા 1500 પ્લસ F1 કેટલા છે બેટા 40 માઇનસ F0 એટલે 24 ને છેદમાં સેમ ટુ સેમ 40 માઇનસ 24 માઇનસ 33
ગુણ્યા h એટલે 500 થશે 1540 માંથી જશે 16 ગુણ્યા 500 આ 500 બેટા ઉપર સાથે ગુણાકાર થાય છે હા એવું લખીશું ને છેદમાં ગુણ્યા 2 40 દુ 80 80 માઇનસ 4 ને 3 7 3 ને 2 5 ઓકે 1500 વત્તા 16 ગુણ્યા 5 16 પચમ 80 એટલે 8000 આવશે ઓકે 50 માઇનસ 57 57 નીકળશે તો કેટલા આવશે 27 હમણાં એને ભાગાકાર કરશો બેટા તો ધ્યાન રાખજો આ ચોપડાના જ દાખલા છે એટલે લગભગ યાદ છે બેટા 346.83 જેવું આવશે એટલે એને સરવાળો કરશો 15 ને 3 18 સમથિંગ આવશે એટલે ઝેડ બરાબર બસ તો આ આપણે જવાબ આવી ગયા બેટા એને ચેક કરી લેજો સ્ક્રીનશોટ લેજો છેલ્લે દાખલા ઉપર જઈશું ઓકે છેલ્લો દાખલો છે બેટા એક થેલીમાં લાલ ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડાઓ છે એટલે લાલ રંગના છે ભૂરા રંગના છે અને પીળા કલરના છે કૃતિકા થેલીમાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરે છે તેણે પસંદ કરેલી દડો ફર્સ્ટ પીળો હોય લાલ હોય અને ભૂરો હોય તેની સંભાવના શોધો તો પહેલા લખીશું લાલ લાલ કેટલા છે બેટા તો લાલ છે લાલ ઓકે એક થેલીમાં લાલ ભૂરો અને પીળો એમ 3 સમાન દડાઓ છે એટલે લાલ સમજો એક કશું નહીં આપ્યા છે પછી ભૂરો ભૂરો કેટલો છે બેટા એક અને ભૂરો છે એક ને પીળો 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 કેટલો છે બેટા ઓકે પીળો પણ એક હશે સમાન એમ 3 દડા છે કીધું ને 3 દડા છે ઓકે તો કૃતિકા થેલીમાં જોયા વગર એક પસંદ કરે છે તેની સંભાવના તો અહીં લખશો કુલ સંભાવના શું લખીશું બેટા કુલ સંભાવના બરાબર કેટલા થશે 1 1 1 એટલે 3 કુલ સંભાવના આવી જશે 3 પછી ફર્સ્ટ ઓકે એને લાલ દડા પીળો હોય તો એને પીળો એટલે પી ઓફ એ લખીશું કા પી ઓફ વાય લખી દેશો યલો કલર એટલે ઘટના ઉદ્ભવે તેની સંભાવના અને છેદમાં કુલ સંભાવના એટલે પીળો છે 1 અને છે કુલ સંભાવના 3 એટલે બીજો દાખલો શું કે છે લાલ હોય લાલ લાલ એટલે રેડ પી ઓફ આર એ પણ કેટલા છે 1 1 ના છેદમાં 3 ભૂરો હોય તેની સંભાવના ભૂરો બી કેટલો છે એમ લખીશું ભૂરો પી ઓફ બ્રાઉન બી એ પણ આવશે 1 ના છેદમાં 3 બસ આ બધા જવાબ છે બેટા આ સ્ક્રીનશોટ લઈ લેજો બધા દાખલા પટી ગયા છે બેટા એન્સર ઓકે કોઈ પણ દાખલામાં કંઈ ઓછું સમજાય તો કમેન્ટ કરજો ને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો બેટા ચલો વિડીયો